हरे कृष्ण. आता आम्ही आज दत्तात्रेयना एक कथाમાં કાર્તિવીર્યાર્જુનનું કથા બોલું છે કેમ બોલીતી હોઉં તમને તે પ્રકાર આજે કાર્તિવીર્યાર્જુનનું કથા છે. આજના કાર્તિવીર્યાર્જુન કથામાં यहाँ દત્તના ભૂકંપ કા આસેલું હો તઈ જ તમને यहाँ બોલતી લગી છે. કૃતયુગમ સોમવંશ હયયકુલમ કાર્તિવીર્યકવાના રાજા અસચ ते सार्वभौम असच. ते सार्वभौम तर अनेक राज्यना राजा असच. आणि राजा तर का सब्बी बी છે ને તા માત્ર તને એક જ એક લેકરું असता નહીં. કારણ તને ચ્યવન ઋષિનું એક શાપ હશે છે. પૈદા હેલા લેકરું સબી બી મરી જાનું કંઈ કામ બોલી કન એવું જ કવડાકીત લેકરું પૈદા હોતા હશે છે, મરતા હશે છે. कंडाटी दिसे पासती राजान बेजार का वाड़ છે. का करनु होता राज्य वैभव सभी लेखन एक जीवन ने नेम्मदी नहीं, शांति नहीं, लेकरू एक भी टिकता नहीं છે. गुरुનું શાપ ઋષિનું શાપ એક છે. તા का करनु नकोत नको કંઈ કમ બોલી કન એક દિવસ અચાનક સબ્બી રાજ્ય વૈભવ સબ્બી છોડેલ વાલા અરણ્ય નહીં ગઈ છોડે છે. અરણ્ય નહીં જાય છે થા બી તો એક ગુરુનું દર્શન હોય છે. અરણ્યમ કોને કૃતવીર્યને था भी एक गुरुનું દર્શન હોય છે. કાહું કંઈક વિચારે છે, સવી વૃત્તાંત બોલે છે. થવા તે ગુરુ કા કરે છે એક રથ બોલે છે. એનામાં રવિ રથ કંઈકન છે. તે રથ કર કંઈકમ બોલે છે. એ રથ કરનાથી અત્યંત બલશાલી અને પરમ ભાગ્યવંત પુત્ર તુમને પૈદા હોય છે કંઈકમ બોલે છે. અને તે રથ કવું કરનું કવાનું તેનું સભી બી નિયમ તેનું આચરણ સભી બી બોલે છે. હું કંઈ કમ બોલી કન તે રાજા કૃતવીર્ય રાજા લઈ ભક્તિથી તે રથ આચરણ કરે છે. इकडे ह्या राणीनं अरमनेन छोडीकन गया असतो था यज्ञवल्क ऋषीना पत्नी मैत्रेयी कैकन असच ते आस्थानने राणीना अरमने नव છે. ऐकन કૃતવીર્યના પત્ની શીલધરે कैकन છે એનામ નામ. શીલધરેને બોલે છે તમે દત્તનું પૂજા કરો, દત્તનું ભક્તિ કરો. દત્તના એનાથી એક તમને બલશાલી પરમ દૈવ ભક્ત બાળ પૈદા હોત તમને કંઈ કમ બોલે છે. અને તે દત્તનું પૂજા બી કવ કરનું કવાનું બોલે છે. થા રાણી બી થા તે મૈત્રી તે કા બોલ્યા છે તે પ્રકાર લઈ શ્રદ્ધા ભક્તિથી દત્તનું પૂજા બી કરે છે. દત્તનું પૂજા કરી સબી હોય છે. हाँ તે પૂજા કરાના પહેલાં થા રાજો બી અરમને નવ છે. તો એ રવિવ્રત પૂજા સબી કરી કન અરમને નવ છે. તો આ પત્ની શીલધરે બોલે છે હું યજ્ઞવલ્કના પત્ની ऐकन मैत्रेयी ऐकन હું પૂજા કરામ બોલ્યા છે કન હું કર કંઈ કમ બોલે છે. રાજાનું અનુમતિ લીકન શીલધરે પૂર્ણ તે દત્તનું એક તા રથ કા બોલ્યા હતા શ્રદ્ધા ભક્તિથી તે રથ આચરણ કરે છે. તો શ્રદ્ધા ભક્તિથી તે રથ આચરણ કરેલને સપનામાં દત્ત એકમ બોલે છે તારા ભક્તિને હો પ્રસન્ન હો છે. અથવા તું ચિંતા કરું નકો. તુને એક શૂર ધીર ભક્તિમાં અગદી મટ્ટો હેલાલો અને લોકની સભ્ય રાજ્ય કરે સરકો એક તુને પુત્ર પૈદા હો છે કે કમ બોલી કન આશીર્વાદ કરે છે. કરી કન આ દૃશ્ય હી ગઈ છોડે છે. સ્વપ્નથી હુશાર હોય છે. શીલધરેને અગદી સંતોષ હોય છે. ગઈકાલ સ્વપ્નનું વૃત્તાંત સભી બી પતિ કૃતવીર્યને બી બોલે છે. દાલ્લા બેરોને અત્યંત આનંદ હોય છે. અબ્બા આખરીને हमारा वर देवનું કૃપા આશીર્વાદ મિળી તો બા કંઈ કમ બોલી કન दोन्ही જણા સંતોષ હોય છે. હું અસલ પર જરા દિવસમાં શીલધરે ગર્ભવતી હોય છે. 9 માસ ભરે પાસેથી એક ચુવોટ મુહૂર્તમાં ગંડબાળ પૈદા હોય છે. તો એ ગંડબાળ એવડું તેજસ્વી હશે છે. તેજસ્વી કતર કહું ಆ ತೇಜಸ್ವಿ ಮಗುವು ಸಾಮಾನ್ಯರಂತಿರದೆ ಅಸಾಮಾನ್ಯವಾಗಿ ಕಂಗೊಳಿಸುತ್ತಿತ್ತು. ಕತೆ ಸಾಮಾನ್ಯ ಅಗदी तिनाम अंजर चुवोट ते बाळ पैदा होतं म्हणजे देवो सभी ಆಕಾಶತಿ ಪುಷ್ಪವೃಷ್ಟಿ ಕರಚ. ಸುಜನರು ಋಷಿಮುನಿಗಳು ಮಗುವನ್ನು ಕಂಡು ಆಶೀರ್ವದಿಸಿದರು. ಮಾಯಬಾಪ್ ಮಿಳಿಕನ್ ಬಾಳ್ನೆ ಅರ್ಜುನ ಕೈಕನ ನಾವ್ ರಾಕಚ. ಬೇಟೋ ಮಟ್ಟೋ ಹೋತೋ ಅಸಚ. ತಂದೆಯು ಮಗನಿಗೆ ಪಟ್ಟ ಕಟ್ಟಲು
ಮುಂದೆ ಕೃತವೀರ್ಯನು ಸ್ವಲ್ಪ ಕಾಲದಲ್ಲಿಯೇ ಮರಣ ಹೊಂದಿದನು. ಬೇಟಾನ ರಾಜ್ಯಾಭಿಷೇಕ ಕರಚ ಪಾಸತ್ತಿ ಜರದಿ ಸಮ ಕೃತವೀರ್ಯ ಮರಿಗೈಸೊಡಚ. ತಂದೆಯ ಮರಣದಿಂದ ಅರ್ಜುನನು ಬಹು ದುಃಖಿತನಾದನು. बाप मरता मच अर्जुनने लई दुःख होच. का करनो आई सभी बी सुख लिकन आई ही का सुख सभी बी तवडाम पुरतूच आई. कसासाठी हुन आई राज्य आई कोण तो बी खरू शाश्वत असानू नमे आई सब्बी इना बदली हमें एक भक्ति मार्गम जानो काही का बोली विचार करी कन अरण्यने जावानो विचार करस. तवा था तवने तवा ते टायमम गर्गमुनी आस्थानम अवश्य. गर्गमुनी ऐकन अर्जुनने त्रिमूर्ती दत्तनाबद्दल बोलाश. बोली का ते त्रिमूर्ती दत्त कया तर सामान्य नाही. ते पासळ जंभासुर इंद्रनु राज्य सभी लियोतो तवा इंद्र दुखी हेलतवा दत्त तवने राज्य वापस देवाड्याता. हे अर्जुन दत्त कवाना 2 अक्षरम कवडू महिमा छे. रहस्य ती रहस्य छे महती ತಿ ಮಹತ್ತರ ಶೇತ ದತ್ತ ನಾಮಕವಾನು ಕೈಕಂ ಬೋಲಿಕನ ದತ್ತ ಎಂಬ 2 ಅಕ್ಷರವನ್ನು ಉಚ್ಚರಿಸುವುದರಿಂದಲೇ ಭೂಮಿಯಲ್ಲಿರುವ ಎಲ್ಲ ಕ್ಷೇತ್ರಗಳ ದರ್ಶನ ಫಲ ದೊರಕುವುದು ಅಲ್ಲದೆ 12 ಜ್ಯೋತಿರ್ಲಿಂಗಗಳ ದರ್ಶನ ಭಾಗ್ಯ ದೊರೆಯುವುದು ಅಲ್ಲದೆ ರಥೋಪಸಾಧನೆಗಳ ಫಲವು ಅಷ್ಟಾಂಗ ಯೋಗ ಫಲವು ತಪಸ್ಸು ಸಿದ್ಧಿಗಳ ಫಲವು ಕೇವಲ ದತ್ತ ಎಂಬ 2 ಅಕ್ಷರಗಳು ಭಕ್ತಿಯಲ್ಲಿ ಉಚ್ಚರಿಸುವುದರಿಂದ ಮಾತ್ರ ದೊರಕುವುದು. दत्तनु निस्तू नामस्मरण करनाती एक कवडू तिनाती फायदो छे. नाम कवडू भक्ति ते आम्ही करनू कवानो ह्या सभी ते गर्गमुनी बोलता असच. पासत त्यांनी बोलच दत्त त्रिमूर्ती रूप त्रिगुणातीत दत्तात्रेय रोज सान्ने नामको कवडू छंद बोलेल छे. जरा ऐकवा हो ह्या असेल तो बोली छोडूच. ದತ್ತಾತ್ರೇಯನು ದಿನಾಲು ಗಂಗಾ ಸ್ನಾನಗೈಯುವನು. ಗಾಣಗಾಪುರದಲ್ಲಿ ಧ್ಯಾನ ಯೋಗದಲ್ಲಿರುವನು. ಕುರುಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಆಚಮನ ಮಾಡಿ ಧೋಪೇಶ್ವರದಲ್ಲಿ ಭಸ್ಮಧಾರಣ ಮಾಡುವನು. ಕರಾಡದಲ್ಲಿ ಸಂಧ್ಯಾವಂದನೆ ಮಾಡುವನು. ಅತ್ತ ಕೋಲಾಪುರದಲ್ಲಿ ನಿತ್ಯ ಭಿಕ್ಷೆಯನ್ನು ಯಾಚಿಸಿ ಪಾಂಚಾಳೇಶ್ವರದಲ್ಲಿ ನಿತ್ಯ ಭೋಜನ ಮಾಡುವನು. ಇವು ದತ್ತಾತ್ರೇಯನ ನಿತ್ಯ ಕಾರ್ಯಗಳಾಗಿದ್ದಾವೆ. ಆ ದಿವ್ಯ ಮೂರ್ತಿಯು ನಿತ್ಯ ಪಂಢರಪುರದಲ್ಲಿನ ಸುಗಂಧವನ್ನು ಲೇಪಿಸಿಕೊಂಡು ಅನುದಿನವೂ ಸಾಯಂಕಾಲ ಪಶ್ಚಿಮ ಸಾಗರಕ್ಕೆ ತೆರಳಿ ಆರ್ಘ್ಯವನ್ನು ಕೊಡುವನು. ಯಾರು ಭಕ್ತಿಯಿಂದ ಅವರನ್ನು ಸ್ಮರಿಸುವರೋ ಅಂತಹವರ ಬೇಡಿಕೆಗಳನ್ನು ಕ್ಷಣ ಮಾತ್ರದಲ್ಲಿಯೇ ಈಡೇರಿಸುವನು. ಜಗತ್ತಿನ ಎಲ್ಲ ಯೋಗಿ ಭೋಗಿಗಳು ಅವನನ್ನು ಸ್ಮರಿಸಿ ಮೋಕ್ಷಕ್ಕೆ ಭಾಗಿಗಳಾಗಿರುವರು. ह्या तुमने बोली हो दत्तात्रेय गंगा स्नान करच, गाणगापुरम ध्यान करच, कुरुक्षेत्रम आचमन करच. कशासाठी बोली हो? ये गावं सवी एक एक दिक्कने शे, बाजून बी नाही. ते कतर दत्त सर्वव्यापी छे. एक क्षणम आता ह्या छे कये तोडी कतर अनेक क्षणम अनेक खाकी असच. कतर सर्वव्यापी छे. ते तुम्ही खात इतर बलावो कौतर बलावो तुम्ही दत्त कवानु नामस्मरण भक्ती ती बोल्या कतर दत्त तुम्हार संबर हाजर आणि हमारा मनोकामना सभी बी क्षण मात्रम पूर्ण करच. कतर ह्या दत्तनु महिमा कवडू छे कवानु एवढू छंद वर्णन करीकन बोलेलू छे. दत्त त्रिमूर्ती रूप सृष्टी स्थिती आणि लय करत. कसान काय तर ब्रह्म ವಿಷ್ಣು ಮಹೇಶ್ನು ರೂಪಚ ದತ್ತಚೆ. ಮೊದಲನೆಯ ಮುಖವು ಬ್ರಹ್ಮನಾದರೆ ಮಧ್ಯಮ ಮೂರ್ತಿಯು ವಿಷ್ಣುವಿನದಾಗಿದೆ. ಇನ್ನೊಂದು ಮುಖವು ರುದ್ರನದಾಗಿರುವುದು. ದತ್ತನೇ ಏಕಮೇವನಾಗಿರುವನು. ಇದೇ ಪ್ರಕಾರವಾದ ಅವತಾರವನ್ನು ತಾರಲು ಕಾರಣವೇನೆಂದರೆ ಜಗತ್ತಿನ ಸಮಸ್ತ ಭೇದಗಳನ್ನು ಸಮನ್ವಯಕ್ಕೆ ತರುವುದೇ ದತ್ತಗುರುವಿನ ಮೂಲ उद्देशವಾಗಿರುತ್ತದೆ. तर दत्तनु महिमा कवडू छे. तेनु गुणगान कऊ कर्या तर बी सरतू नाही, कवडू कर्या तर बी सरतू नाही. सर्वव्यापी दत्त छे. मात्र भक्ति अति मुख्य कैकंबोलिकन ह्या दत्तनु वर्णन करेलू छे.